કચ્છના રાજવી ઓવરબ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરવા માટેની રજૂઆત ગાંધીધામના ભાજપના જ પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ મુખ્યમંત્રીને પત્ર લખી આ અંગે રજૂઆત કરી। રાજવી ઓવરબ્રિજ જેનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે અને છેલ્લા લાંબા સમયથી રાજવી ઓવરબ્રિજની કામગીરી ટલ્લે ચડી છે। આ બ્રિજ ગાંધીધામને જોડતો મુખ્ય માર્ગ છે। રાજવી ફાટક પર દર અડધો કલાકે બંધ થતા ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાય છે અને દૈનિક 50થી વધુ માલગાડી પસાર થતા ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની છે। તો રાજવી બ્રિજ જે ગાંધીધામને જોડતો આ મુખ્ય માર્ગ છે અને લોકોમાં અધૂરા બ્રિજની કામગીરીથી નારાજગી પણ જોવા મળી રહી છે, કારણ કે રાજવી ફાટકથી દર 30 મિનિટે અહીંથી માલગાડી પસાર થતા ફાટક બંધ રહે છે અને ટ્રાફિક જામ થાય છે। તો રાજવી બ્રિજ જે ગાંધીધામને જોડતો આ મુખ્ય માર્ગ છે અને લોકોમાં અધૂરા બ્રિજની કામગીરીથી નારાજગી પણ જોવા મળી રહી છે, કારણ કે રાજવી ફાટકથી દર 30 મિનિટે અહીંથી માલગાડી પસાર થતા ફાટક બંધ રહે છે અને ટ્રાફિક જામ થાય છે।